સુરતમાં ઓર્ગેનાઇઝ થયો એક એક્ઝિબિશન જેમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ, ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ અને જ્વેલરી ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સે ભેગા થઈને 1500થી પણ વધારે વેરાયટીઝ બનાવી. અને ભાઈ જ્યારે સ્ટુડન્ટ્સ હોય ડિઝાઇનિંગ ફિલ્ડના તો બટ ઓબ્વિયસ છે કે બિયોન્ડ ઇમેજિનેશન વસ્તુ જોવા મળે. અને એમાં પણ જ્યારે ત્રણ ડિઝાઇનિંગ ફિલ્ડના સ્ટુડન્ટ્સ ભેગા થાય તો પૂછીએ ही मत. UID એટલે કે યુનિવર્સલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનિંગ. UID દ્વારા આવિષ્કાર 2016 મેગા આર્ટ એન્ડ ડિઝાઇનિંગનું સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું એક એક્ઝિબિશન. અહીંયાના દરેક સ્ટુડન્ટે સ્ક્રેપમાંથી અવનવી વસ્તુ ડિઝાઇન કરી છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ દ્વારા લાઈવ પ્રોજેક્ટ મોડલ, ફોટોગ્રાફી, વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવામાં આવી. એક આખું બિઝનેસ હબ રેડી કરવામાં આવ્યું. આ ઓફિસના એક ખૂણામાં સ્ટુડન્ટ્સનું ટેલેન્ટ છલકાઈ રહ્યું છે. વાંસના ટોપલા યુઝ કરીને આ હેંગિંગ લાઇટ્સ બનાવવામાં આવી છે. તો પીવીસી પાઇપનો યુઝ કરીને પણ બનાવવામાં આવ્યું છે આ પાર્ટીશન. તો સૂત્રીનો યુઝ કરીને એક આ પાર્ટીશન પણ બનાવવામાં આવ્યું છે. આ આખી ઓફિસ વુડ, ગ્લાસ અને વેસ્ટ પેપરનો યુઝ કરીને ક્રિએટિવલી ડિઝાઇન કરવામાં આવી છે, જ્યાં આ ક્રિએટિવ ગ્રુપ બેસીને કરી રહી છે પોતાના ક્રિએટિવ થોટ્સને ડિસ્કસ. તો સાથે જ જોવા મળ્યા લેન્ડસ્કેપ્સ, ભારતીય વૈશ્વિક સંસ્કૃતિ વારસાના મોડલ્સ, ગ્રીનરીથી ભરેલું ફાર્મ હાઉસ અને આ બોટ હાઉસે ખાસ એટ્રેક્શન જમાવ્યું. આ હાઉસમાં ડાઇનિંગ ટેબલ, સ્ટડી ટેબલ, ડ્રોઈંગ એરિયાથી લઈને લેવિશ ડોરને ખૂબ જ નાની વસ્તુ ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. અને આટલું જ નહીં, વિવિધ ટાઈપના અલગ મોડલ્સ સ્ટુડન્ટ્સ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યા. हर कॉर्नर में आपको अट्रैक्शन कहना चाहूँगा बिकॉज हर बच्चे ने अपना पूरा एफर्ट दिया है. जहाँ पर किसी बच्चों ने पीवीसी पाइप से पूरा पार्टीशन वॉल बना दिया है, वहीं पर किसी बच्चों ने बोर्ड को यूटिलाइज करते हुए घर बना दिया. काफ़ी बच्चों ने बॉटल कैप्स को यूटिलाइज करते हुए ज्वेलरी बना दी. तो इसी तरह से आपने देखा कि हर कॉर्नर में ही क्रिएटिविटी है, तो हम हर किसी को ही स्पेशल मान रहे हैं यहाँ पर. મેં એક હાઉસ બોટ બનાવી છે જે કમ્પ્લીટ કરતા અમને 1 month લાગ્યો છે. એપ્રોક્સિમેટ 1 month જેવો ટાઈમ લાગ્યો છે. અને આ હાઉસ બોટમાં બધી જ વસ્તુ સ્કેલમાં છે. ઓકે, અને સ્કેલમાં અમે બધું મેઝરમેન્ટ કરીને, જે રિયલ વસ્તુ હોય એનું મેઝરમેન્ટ કરીને સ્કેલમાં અમે આખું મોડલ બનાવ્યું છે. સ્કેલની સાઇઝ 1 feet = 12 inch છે. ઓકે, અને અમે જે મોડલ આ બનાવ્યું છે એ અમે નીચેનો જે બેઝ છે એનો એ બાંબુ સ્ટ્રીપ્સમાંથી બનાવ્યો છે અને એને કવર કરવા માટે અમે ફાઈબરનો યુઝ કર્યો છે, જે વોટરપ્રૂફ છે. આખી બોટ જે અમારી છે એ વોટરપ્રૂફ છે. આ એક સીએની ઓફિસ અમે ક્રિએટ કરેલી છે અને એમાં ફર્નિચરથી માંડીને બધું જ અમે વુડનનું ક્રિએટ કરેલું છે અને ગ્લાસનો એમાં ઉપયોગ કર્યો છે. અને અમે ગ્લાસની આખી વોલ ઊભી કરી છે અને પેજના જે વેસ્ટેજ પેજ હોય તેમાંથી અમે યુઝ કરીને એની પણ વોલ કરી છે. એક્ઝિબિશનમાં ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ દ્વારા સ્કેચિંગ તથા અલગ ટાઈપના ગાર્મેન્ટ્સ બનાવવામાં આવ્યા. વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળ્યા ફેમસ પ્લેસીસ એન્ડ પ્રિન્ટ્સ, અને એ પણ એકદમ અલગ રીતે. કુર્તી લેગિંગ્સ પણ જોવા મળી. તો સાથે જ પાર્ટીવેર ગાઉન્સ હોય કે પછી હોય વન પીસ ઓર ડેનિમ શર્ટ્સ, દરેક વસ્તુ જોવા મળી ઇન ક્રિએટિવ વે. સ્ટુડન્ટ્સે પહેલા જાતે સ્કેચ કર્યા, દેન ફેબ્રિકને પણ જાતે સ્ટિચ કર્યું. ઓરિજિનલ અને આર્ટિફિશિયલ બે ટાઈપના મટીરિયલ યુઝ કરવાથી આ ક્લોથ્સ વધારે એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. તો કેટલાક સ્ટુડન્ટ્સે બટનનો યુઝ કરીને આ બ્યુટીફુલ શેડેડ ટ્રી બનાવ્યું છે. તો 3D પેઇન્ટિંગ પણ જોવા મળ્યા. થ્રેડ્સનો યુઝ કરીને આ બ્યુટીફુલ 3D પેઇન્ટિંગ્સ રેડી કરવામાં આવ્યા છે.
તો થ્રેડનો યુઝ કરીને આ 3D મેપ પણ રેડી કરવામાં આવ્યો છે. તો સાથે જ બીજા ઘણા બધા થ્રેડ વર્ક્સ જોવા મળ્યા, જેને ખિલ્લીનો યુઝ કરીને અપ્રોપ્રિએટ શેપ આપવામાં આવ્યા એવા આર્ટિસ્ટિક પીસ પણ અહીંયા જોવા મળ્યા. અમે લોકોએ આર્ટ ઇન્સ્ટોલેશન પર કામ કરેલું છે. અમે વર્લ્ડ મેપને થ્રેડિંગથી આખું ઉપસાવીને 3Dમાં કન્વર્ટ કર્યું છે. ક્રેયોન્સ વર્ક છે, બટન વર્ક છે, લેમ્પ ઊભો કરેલો છે. અમે એક શીટમાંથી કટિંગ કર્યા વગર અમે લેમ્પ ઊભો કરેલો છે, એને લાઇટ આપેલી છે, કોર્નર લેમ્પ છે, અને એક થ્રેડ વર્ક કરેલું છે, બટન વર્ક કરેલું છે. અમે લોકોએ થ્રેડ વર્કમાં નેઇલિંગ અને દોરાનો યુઝ કરીને અમે લોકોએ થ્રેડ વર્કિંગ લેયર ટુ લેયર કરેલું છે. વર્લ્ડ મેપને પણ થ્રેડથી અમે લોકોએ બતાવેલો છે, અને ક્રેયોન્સને અલગ અલગ કલરને શેડિંગ આપીને એ લોકોને ગરમ કરીને કલરને હાઇલાઇટ કર્યા છે. એક્ઝિબિશનમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું લાઇવ પેઇન્ટિંગ, જે ખાસ મુંબઈથી આવેલા એક પેઇન્ટર દ્વારા કરવામાં આવી. મને એ લોકો ખબર પડી કે એક્ઝિબિશન છે. હું કહું ચાલો જોઈએ, સેકન્ડ એક્ઝિબિશન છે, મળીએ, મજા આવશે, ન્યૂ કોન્સેપ્ટ મળશે, નવા સ્ટુડન્ટ મળશે, નવા આઈડિયા મળશે. મારા સમયના આઈડિયા અત્યારના આઈડિયા છે ડિફરન્સ, પણ હું અત્યારે એ લોકો સાથે ચાલીને ઉર્જા મેળવીને જ કામ કરું છું. આ જે છે એ ડાન્સ ફોર્મ છે ડાન્સમાં ફોર્સ હોય છે, તાકાત હોય છે, ડાન્સમાં એક ઉર્જા હોય છે, યંગમાં એક ઉર્જા હોય છે, ડાન્સમાં ડિઝાઇનિંગ હોય છે, ડાન્સની અંદર ઓર્નામેન્ટ્સ હોય છે, જે આ સબ્જેક્ટને લાગે વળગે છે. મને લાઈવ બનાવવાની ઇન્વિટેશન મેં એવું કે લાવી બતાવીશ, એટલે આમાં ઓર્નામેન્ટ બતાવીશ, ડ્રેસ બતાવીશ, ડિઝાઇનિંગ બતાવીશ, ફોર્સ બતાવીશ, એ ટાઈપનો આખો એક કોન્સેપ્ટ લઈ અને મેં ડિઝાઇન. તો આ લાઇવ પેઇન્ટિંગની સાથે બીજા ટ્રેડિશનલ પેઇન્ટિંગ્સ પણ નજરે પડ્યા, જે ભારતીય સંસ્કૃતિને દર્શાવે છે. વાડીઘાટ શૈલીના પેઇન્ટિંગ્સની છબીઓ અહીંયા જોવા મળી, અને સાથે જ માઇથોલોજી રિલેટેડ સ્ટોરીના પેઇન્ટિંગ્સ પણ જોવા મળ્યા. તો આ પેઇન્ટિંગ્સ બનાવવામાં ઘણું રિસર્ચ અને ક્રિએટિવ થોટ્સ આ નીડેડ. તો એના માટે બુક રીડિંગની એક્સરસાઇઝ પણ કરવી છે ખૂબ જ જરૂરી. બુક રીડિંગ કરીને સબ્જેક્ટ ફાઇનલાઇઝ કરવામાં આવે છે, અને એના રાઇટિંગને ધ્યાનમાં રાખીને કમ્પોઝિશન રેડી કરવામાં આવે છે, અને આ ડિટેલિંગ વર્ક સાથે રેડી કરવામાં આવે છે આ હ્યુજ પેઇન્ટિંગ્સ. અને એવું જ છે એક ઘનશ્યામ ચરિત્રનું પેઇન્ટિંગ, જે 58 મીટર્સ લાંબુ છે, અને આ પેઇન્ટિંગને બનાવવામાં 2.5 વર્ષ જેટલો સમય આમને લાગ્યો છે. જે પહેલાના સમયમાં સ્ત્રીઓ ઘરે ભરતકામ કરતીને જે આડકતી ને ચાકડાને એ સ્ટાઇલ પરથી ડેવલપ કરીને જે સ્ટાઇલ બનાવી, જેને સંતોકબા શૈલી કહેવાય છે, જે મારા દાદી હતા, એ શૈલીને વધારે થોડી મોડિફાઈ કરી અને એ સ્ટાઇલના હું પેઇન્ટિંગ્સ બનાવું છું. અને એમાં આપણી જે માઇથોલોજી છે, રામાયણ છે, મહાભારત છે, રાધા કૃષ્ણ અને કૃષ્ણ મીરા છે, એને રિલેટેડ જે સ્ટોરીઝ આવતી હોય એ પેઇન્ટિંગ્સ બનાવું છું. એ બધા પીસ પેઇન્ટિંગ સિવાય સ્ક્રોલ પેઇન્ટિંગના પણ રેકોર્ડ છે અમારા, જેમાં 111 મીટર લાંબુ શિક્ષાપત્રી પેઇન્ટિંગ છે, એના પછી 51 મીટર્સનું નીલકંઠ વર્ણીનું પેઇન્ટિંગ, અને ત્યારબાદ અત્યારે અમારી પાસે છે 58 મીટર્સ ઘનશ્યામ ચરિત્ર. આ આખા બધા જ પેઇન્ટિંગ્સ મેં આપણી ટ્રેડિશનલ ઇન્ડિયન આર્ટમાં બનાવેલા છે. તો આના સિવાય બીજી ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ નજરે પડી આ એક્ઝિબિશનમાં. એકથી એક ચઢિયાતી ક્રિએટિવ વસ્તુઓ જોવા મળી. આ એક્ઝિબિશનમાં ખાસ સેલ્ફી કોર્નર અને ઓટોગ્રાફ બૂથ પણ ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો હતો. એક્ઝિબિશનમાં કેટલાક સ્ટુડન્ટ્સ દ્વારા જ્વેલરીનો એક નવો ટ્રેન્ડ દર્શાવવામાં આવ્યો. એકથી એક ચઢિયાતી જ્વેલરી અહીંયા જોવા મળી. તો આ ક્રિએટિવ યુથે પોતાની ક્રિએટિવિટીને બતાવી ઇન ધીસ જ્વેલરી ટુ. ફેધર્સનો યુઝ કરીને આ અલગ અલગ જ્વેલરીઝ બનાવવામાં આવી છે, ફ્રોમ બ્રેસલેટ્સ ટુ ઇયરિંગ્સ એન્ડ વોટ નોટ. દરેક વસ્તુમાં આ સ્ટુડન્ટ્સની ક્રિએટિવિટી છલકતી જોવા મળી. ज्वेलरी में हमने नेकलेस दिया है, इयररिंग्स दिए हैं और ब्रेसलेट्स दिए हैं. उसके थ्रू हमने सब नेचुरल जो फेदर होते हैं वो नेचुरल होते हैं, दैट्स व्हाई इसमें नेचुरलिटी लाए हैं. इसमें 1 month अबाव लगा है. कितने लोगों ने ये बनाया? हम 3 persons हैं. हमने इसमें स्टील रिंग यूज़ करके उसमें थ्रेड से वर्क किया है. थ्रेड को गोट के फिर उसमें फेदर लगाए हैं थ्रेड के थ्रू,
इसमें हमने न्यू प्रोडक्ट्स निकाले हैं। बेसिकली ये आर्ट एंड क्राफ्ट एग्जीबिशन में हमने सारे स्टूडेंट्स को पार्टिसिपेट करवाया है, जहां पर ऑलमोस्ट मोर देन 500 स्टूडेंट्स पार्टिसिपेट कर चुके हैं और इन लोगों का आप लोग डेमोन्स्ट्रेशन देख रहे हैं। इसमें अलग अलग स्ट्रीम के बच्चे हैं, जैसे ज्वेलरी डिज़ाइनिंग, फैशन डिज़ाइनिंग और इंटीरियर डिज़ाइनिंग, जहां पर बच्चों ने अपनी क्रिएटिविटी डिस्प्ले की है, जिसमें स्क्रैप में से उन लोगों ने नई नई चीज़ें इंटीरियर डिज़ाइनिंग के फील्ड में क्या अच्छी हो सकती हैं। इसी तरह से फैशन डिज़ाइनिंग में अलग अलग आप लोगों ने कंसेप्ट देखे नए। तो हमारी बेसिकली जो कोशिश है, ये कोशिश हमारी यही रहती है कि बच्चों को कुछ नया मिले, नया सीखने को मिले और यही बच्चे आगे चल के इंडिया में शाइन करें और इनको एक्सपोजर मिले। આ ક્રિએટિવ પ્રોજેક્ટ્સને કરવા માટે સ્ટુડન્ટ્સે ખૂબ જ મહેનત કરી છે અને સાથે જ આ પ્રોજેક્ટ ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ રહ્યો. આ એક્ઝિબિશનમાં ટોટલ 50 સ્ટુડન્ટ્સના ગ્રુપે પાર્ટ લીધો હતો, એટલે કે 500 વિદ્યાર્થીઓએ 60 થી 65 દિવસના પીરિયડમાં આ ક્રિએટિવ વર્ક કરી બતાવ્યું. આ એક્ઝિબિશન માત્ર લોકો સુધી એક જ મેસેજ પહોંચાડવા માટે કરવામાં આવ્યું કે મેકિંગ ઇન્ડિયા અને સ્વચ્છ ભારત સરકારના પ્રોજેક્ટને સફળ કરવા માટે અને સ્ટુડન્ટ્સને પણ પોતાના ભવિષ્ય માટે કોઈ શીખે અને વિદ્યાર્થીઓનો સાહસ વધે તે હેતુથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. રાબિયા સાલે, સંદેશ ન્યૂઝ.